સ્વામિનારાયણ ગુરુકુલ તિતલની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં સ્વાધ્યાય 1.4 એના દાખલા નંબર 1 નો અભ્યાસ કરીએ। તો દાખલા નંબર 1, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો। એટલે કઈ પદ્ધતિ? તો કે ક્રમિક વિપુલ દર્શિતા, એટલે આને સંખ્યા રેખા પર દર્શાવવાની। આ જે સંખ્યા છે એના સંખ્યા રેખા પર દર્શાવવાની છે। અત્યાર સુધીમાં આવી સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી નથી, પણ આપણે કઈ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી? તો પૂર્ણાંક સંખ્યા, પોઈન્ટ ન હોય એવી પૂર્ણાંક સંખ્યાને દર્શાવેલી છે। તો સૌપ્રથમ તો આપણે આ સંખ્યાને જોઈએ તો 3 છે, એટલે પોઈન્ટ પેલા કેટલા છે? 3, એટલે 3.765 છે। એટલે આપણે પેલા 3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી। તો સંખ્યા રેખા એમાં આપણે અહીં લખીએ 0, 1, 2, 3, 4, 5। એમાં સંખ્યા રેખા ઉપર 3 ક્યાં છે? તો અહીંયા છે, આગળ પેલો આંકડો કયો છે? 3, પોઈન્ટ પેલા 3 છે, એટલે 3, એટલે આ જે સંખ્યા છે 3.765 એ કોની વચ્ચે આવશે? તો કે 3 અને 4 ની વચ્ચે। કોની વચ્ચે આવશે? 3 અને 4, કેમ કે પેલા શું છે? 3 છે, અને 3 પોઈન્ટ છે, એટલે એ કોની વચ્ચે આવે? 3 અને 4 ની વચ્ચે આવશે। તો હવે 3 અને 4 ની વચ્ચે સંખ્યા દર્શાવી હોય તો પાછી આપણે ફરીથી એક સંખ્યા રેખા દોરીએ। સંખ્યા રેખામાં 3 અને 4 ની વચ્ચે લેવાની છે, એટલે અહીંયા 3 અને અહીંયા આ 4, એટલે અહીંયા આપણે લખીએ 4, કેટલા? 4। હવે 3 અને 4, હવે અને વિપુલ ક્રમિક વિપુલ દર્શિતા એટલે 3.0 આને કહેવાય। ત્યાર પછી કેટલા આવશે? 3.1, ત્યાર પછી 3.2, 3.3, મતલબ 30, 31, 32, 33, 34 આ રીતે કહીએ કે 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને અહીં આપણે લખીએ 4 છે, એટલે 4.0 થઈ ગયા। તો આ સંખ્યા બની ગઈ કે સંખ્યા રેખા ઉપર 3.0, 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4.0 કે 38, 39 અને 40 આ રીતની થઈ ગઈ। હવે એની આગળ આપણે 3. હવે બે આંકડા જોઈએ। 3.7, 3.7 ક્યાં આવશે? તો કે અહીં રહ્યા 3.7 અહીંયા આવશે। એના પછીની કઈ છે? 3.8, તો આ બે સંખ્યા વચ્ચેની આ સંખ્યા આવશે। હવે આપણે કેટલા આંકડા જોઈએ? 2, તો 3.7 અને 3.8 વચ્ચે સંખ્યા છે, તો એના પછીનું જ જોવાનું। એ પહેલી સંખ્યા લીધી, એના પછીનો જે સંખ્યા હોય એને આપણે ક્રમિક વિપુલ દર્શિતા પ્રમાણે દર્શાવવાની। તો પાછી સંખ્યા રેખા ફરીથી દોરીએ। એમાં હવે કેટલા લેવાના? 3.7 છે, એટલે 3.7 અને 3.8 આ રીતની સંખ્યા લેવું। 3.7 એટલે અહીંયા દર્શાવીએ 3.7 અને અહીં દર્શાવીએ 3.8। બંનેની પાછળ 0 લખતી 3.70, 3.80 થઈ ગયા। હવે 3.70 પછી 3.71 આવશે, એ રીતે સંખ્યા લખતા થવી। 3. કેટલા? 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79 અને 3.80 તો આ રીતની સંખ્યા બની ગઈ। હવે 3 આંકડા લેવાના કે 3.76, તો 3.76 ક્યાં આવશે? તો અહીં રહ્યા 3.76 અને એના પછીની સંખ્યા તો આના બે વચ્ચે લેવાનું, કેમ કે હજી શું છે? 5 છે। 3.76 પછી કેટલા છે? 5 છે,
તો હજી પાછા ફરીથી એક સંખ્યા રેખા દોરીએ. તો આ સંખ્યા રેખા એમાં 3.76 એટલે 3.76 અહીંયા છે અને આપણે આ રીતે દર્શાવી 3.76 અને 3.77 3.77 બંનેની પાછળ 0 લખ નાખીએ આપણે આ રીતે. હવે કેટલા લખવાનું 3.760 છે એટલે 61 લખાશે. 3.761 3.762 3.763 3.764 3.765 3.766 3.767 3.768 3.769 3.770 થઈ ગયા. હવે આપણે જોઈએ આપણે કઈ સંખ્યા શોધવા નથી. 3.765 તો આપણે સંખ્યા રેખા પર જોઈએ 3.765 ક્યાં છે? તો આ રહી આપેલ સંખ્યા છે. આ 3 પોઈન્ટ કેવી છે? 765. તો આપણે જે સંખ્યા શોધવા નથી એ સંખ્યા આપણને મળી ગઈ. તો લખીએ આપેલ સંખ્યા રેખા પર દર્શાવેલ છે. આપેલ સંખ્યા રેખા પર દર્શાવેલ છે. આપણે દર્શાવીએ રીતે. આ દાખલા નંબર 1 ની વાત છે. આગળ આપણે વધીએ તો દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2 શું છે? તો કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર શું દર્શાવવાનું? તો કે 4.2612 છે ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. 4 દશાંશ સ્થળ સુધી એટલે શું? તો કે 4.26 છે. આ પોઈન્ટ પછી કેટલા દશાંશ છે? 2 છે. પાછા બીજા 2 દર્શાવવાના. 2 બીજા ક્યાં આવશે? તો કે 12ની નિશાની કેની ઉપર? 26. તો 26 અને 26 પાછા 26 આવશે. તો આપણે શું દર્શાવવાનું સંખ્યા રેખા પર? 4.26 આ રીતની સંખ્યા આવે ત્યાં સુધી આપણે સંખ્યા રેખા દોરતી જવાની. તો દોરીએ આપણે સંખ્યા રેખા પર આપણે શું દર્શાવવાનું પેલા? તો કે 4 પછી પોઈન્ટ છે એટલે 0 1 2 3 4 5 6. તો આ સંખ્યા કોની વચ્ચે આવે? 4 છે એટલે 4 અને 5 ની વચ્ચે આવશે. તો ફરી આપણે સંખ્યા રેખા દોરીએ. 4 અને શું લેવાનું? 5. 4 અને 5. 4 અને 5 લીધા તો 4.0 ત્યાર પછી 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 અને 4.9 આ રીતની સંખ્યા આવશે. હવે આપણે 2 આંકડા લઈએ. 42 એટલે 4.2 4.2 ક્યાં આવશે? તો કે અહીંયા છે 4.2 અને એના પછીની કઈ સંખ્યા? 4.3 એટલે આ સંખ્યા લેવાની 2 કે 4.2 અને 4.3 હવે 4.2 એટલે 20 4.3 એટલે 30. હવે દર્શાવતા થઈ 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 અને 4.30 થઈ ગયું. હવે કેટલા આંકડા લેવાના? 3 4.26. તો હવે 4.26 આમાં ગોતવાના ક્યાં છે? તો કે અહીંયા
4.26 અને એના પછી 4.27 આ બે સંખ્યા વચ્ચે આવશે તો ફરીથી સંખ્યા રેખા દોરીએ કે 4.26 અહીં લખીએ 4.26 અહીં 4.27 અહીં લખીએ 4.27 બંનેની પાછળ 0 લગાડી દઈએ તો 4.260 થઈ ગયા હવે કઈ સંખ્યા આવશે 260 પછી એના પછીની સંખ્યા 261 આવશે તો લખીએ 4.261 4.262 4.263 4.264 4.265 4.266 4.267 4.268 અને 4.269 અને હું એવું 4.270 થઈ ગયા હવે 3 આંકડા લીધા હવે 4 આંકડા લઈ કે 4.262 તો 4.262 ક્યાં આવશે તો 4.262 અહીં આવશે એના પછી 4.263 તો આ બે સંખ્યા વચ્ચે લેવાની તો સંખ્યા રેખા દોરીએ કેટલા લેવાના 4.262 4.262 અને અહીંયા 4.263 બંનેની પાછળ 0 હવે કેટલા લખવાના 4.2620 છે એટલે 21 4.2622 4.2623 4.2624 4.2625 4.2626 4.2627 4.2628 અને 4.2629 અને 4.2630 થઈ ગયા તો આપણે દર્શાવવાની છે સંખ્યા 4.2626 કઈ 4.2626 તો અહીં આપણે જોઈએ 4.2624 ક્યાં આવશે તો કે અહીં છે 4.2626 તો આ દર્શાવાઈ ગઈ તો આને શું કરી નાખવાનું આ રીતે દર્શાવી દેવાનું તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.4 એના દાખલા નંબર 1 અને 2 પૂરા થઈ છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો